રાજકોટના માલિયાસરના પીપરડિયા ગામમાં એક નકલી સ્કૂલ ઝડપાઈ છે અને ત્યારબાદ અધિકારીઓ દોડતા થયા છે। આ સ્થાનિકે આરોપ લગાવ્યા છે કે આ નકલી સ્કૂલ છેલ્લા 5 વર્ષથી ચાલી રહી હતી, તેમ છતાં વહીવટી તંત્રએ યોગ્ય કાર્યવાહી નથી કરી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં નકલી સરકારી કચેરી ઝડપાઈ છે, નકલી સીએમઓ અધિકારી, નકલી પીએમઓ અધિકારી અને અનેક નકલી વસ્તુઓ ઝડપાઈ છે। ત્યારબાદ ફરી એક વખત નવું નજરાણું રાજકોટથી સામે આવ્યું છે, જેમાં રાજકોટના આ પીપરડી ગામમાં એક નકલી પ્રી પ્રાઇમરી સ્કૂલ ઝડપાઈ છે અને આ સ્કૂલ 5 વર્ષથી ચાલી રહી હતી તેવા ત્યાંના સ્થાનિકનો આરોપ છે। સૌપ્રથમ આ સ્થાનિકે શું આરોપ લગાવ્યા છે તે આપ સાંભળી લો। છેલ્લા 6 થી 8 મહિના જેવું થયું ત્યારે અમે કલેક્ટરમાં, શિક્ષણ અધિકારીમાં એમાં અરજી કરી હતી। શા માટે? કે છોકરાના સર્ટિફિકેટો આપતા નહોતા। એટલે પછી અમે એને પહેલાં એમ કીધું કે ભાઈ ફી દઈ જાવ તો અમે તમને સર્ટિફિકેટ દઈ, અને છોકરાને પરીક્ષામાંથી કાઢી નાખ્યો। તેમ છતાં અમે પૈસાનો મેળ કર્યો અને પૈસા દઈને સર્ટિફિકેટ લેતા હતા। અમે તો કે પૈસા દેશો તો કે સર્ટિફિકેટ નહીં દો। અને કેટલા સમયથી આ સ્કૂલ ચાલતી હતી? કોણ ચલાવતું હતું? એ કાતિયાની બેન છે એમપીના, એ ચલાવતા હતા। અને શું આજે કાર્યવાહી થઈ? આજે કાર્યવાહીમાં ડીડીઓ સાહેબને એ આવ્યા હતા અને એ આવીને સીલ મારી ગયા આમાં, અને સર્ટિફિકેટ અમને એમ કીધું કે તમે પોલીસ સ્ટેશન આવીને લઈ જાય। કેટલા સમયથી આ સ્કૂલ ચાલતી હતી? આ તો 5-6 વર્ષથી। અને કેટલા વિદ્યાર્થી અહીંયા ભણતા છે આ સ્કૂલમાં? અત્યારે હાલની તકે છેલ્લે 31 જણાની બાબત હતી, 31 છોકરાની। કારણ કે એમના વાલીએ બધે આવ્યા, આ બધું જોયું એટલે વાલી આવ્યા કે આપણા છોકરાનું એવું થશે। શું કાર્યવાહી થવી જોઈએ? શું માનો તમે? આજે સીલ તો કરી દીધી, પણ તમને શું લાગે છે? ભવિષ્ય સાથે ચેડા છે બાળકો? હા, બાળક ભવિષ્ય સાથે ચેડા છે અને અમને એનું ટેન્શન વધારે હતું, એટલે પૈસાનો મેળ નહોતો તો ઉછીતા લઈને પૈસા દેવા ગયા અમે કે ભાઈ પૈસા લઈને તમે સર્ટિફિકેટ આપી દઈએ, તો એ બાજવા દોડાઈ બાઈ। આ સ્થાનિકના આરોપ લગાવ્યા બાદ આ ઘટના મીડિયામાં ચમકે છે અને ત્યારબાદ અધિકારીઓ ત્યાં દોડી જાય છે, આ સ્કૂલની તપાસ કરે છે અને ત્યારબાદ આ સ્કૂલને સીલ કરે છે। હવે જોવાનું તે રહેશે કે આ અધિકારીઓ આ કૌભાંડમાં કોણ કોણ સંડોવાયેલા હતા, આ સંચાલકના પાછળ બીજું કોણ કોણ હતું તેની તપાસ કરે છે કે નથી કરતા, અને મામલે શું નવા ખુલાસા થાય છે તે પણ જોવાનું રહેશે। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો હોટલાઇન ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।